માણાવદરમાં બોગસ મંડળી કૌભાંડથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। અહીં ઊંટડી અને વેકરી ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી છે। જાણ બહાર ખેડૂતોની મંડળીમાં સભાસદ બનાવ્યાનો આક્ષેપ ઉઠ્યો। આ બોગસ મંડળીઓમાંથી તાત્કાલિક નામ કમી કરવા માટે માંગ કરવામાં આવી। ખેડૂતોને નો ડ્યુ સર્ટિફિકેટ આપવા કલેક્ટરને રજૂઆત થઈ છે। કૌભાંડીઓ સામે કડક હાથે કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠી। લીધા વગર મંજૂરી લીધા વગર અમારા ખેડૂત ભાઈઓના નામ તેમાં સામેલ કરેલ છે, તો તેના વાંધાવસ્તીને હિસાબે અમને કોઈ પણ ફોન કર્યા વગર અથવા તો જાણ કર્યા વગર ખોટી મંડળી ઊભી કરી અને અમારા નામ સામેલ કરેલ છે। તો એ નામ સામેલ કરેલ હોવાથી અમે આજ રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ। સાથે સાથે માણાવદર તાલુકાના વેકરી ગામના માણસો પણ આવેદનપત્ર આપવા આવેલ છે। જૂનાગઢમાં બોગસ મંડળીનું કારસ્તાન સામે આવતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ। ખેડૂતોનો આરોપ છે કે તેઓ ક્યારેય મંડળીની સભામાં હાજર નથી થયા, મંડળીની કોઈ પણ પ્રવૃત્તિ સાથે જોડાયા નથી। આમ છતાં તેમના નામે મંડળીના સભાસદ તરીકે ઉમેરી દેવાયા છે, જેને લીધે હવે ખેડૂતોને બોગસ ધિરાણના બોજની ચિંતા સતાવી રહી છે। ત્યારે સમગ્ર મામલે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે। ખેડૂતોના નામે બોગસ બોલે છે, એમાં ખેડૂતોએ સાઇન નથી કરેલી, ખેડૂતોએ ક્યારે સભામાં ગયા નથી અથવા તો જે કોઈ કાર્યવાહી એમાં થઈ છે એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી। આ વિસાવદરથી ચાલુ થયું છે, અમને ધીરે ધીરે માણાવદર સુધી પૂગ્યું અને આ જિલ્લામાં જે રેકેટ ચાલે છે એનો અમે સખત વિરોધ કર્યો। અમારામાં નામ રાખવા નથી, નામ કાઢી નાખવાના છે।